મિત્રો આપનું દિલથી સ્વાગત છે અમારી દિલની વાર્તા ચેનલમાં। આજે અમે તમારા માટે એવી અદ્ભુત અને રહસ્યમય સ્ટોરી લઈને આવ્યા છીએ જેને સાંભળીને તમે ખરેખર ચોંકી જશો। મિત્રો, સરપંચના ઘરે નોકરાણી તરીકે કામ કરતી હતી અને જ્યારે હું એક દિવસ કામ કરતી હતી ત્યારે સરપંચ આવ્યા અને મારી સાથે મિત્રો, મારું નામ અનિતા છે અને હું ઝડપથી મારા ઘરે જવા નીકળતી હતી। મને કોઈ ભાન ન હતું અને મારા પગમાં ચંપલ પણ નહોતા, કારણ કે હું કોઈપણ રીતે આ ઘરેથી ભાગી જવા માંગતી હતી, કારણ કે મારું જીવન તે જનાવરથી બચી જાય। મારી સાથે જે થયું તે ઘણું ખોટું થયું હતું। મારા પર સમસ્યાનો એટલો બધો મોટો પહાડ આવી ગયો હતો કે જે સરપંચની એ કલ્પના પણ કરી ન હતી। મારી આંખોમાં આંસુ હતા, મારા પગમાં છાલા પડી ગયા હતા, પરંતુ હું હજી પણ મારા ઘર સુધી પહોંચી શકી ન હતી। પછી એક વ્યક્તિ, એવી વ્યક્તિ સાથે મારો મુકાબલો થયો કે તેને મારી સાથે મિત્રતાનો એક ગરીબ પરિવારમાં જન્મ થયો હતો। માતા તેના શરીરમાં લોહીની અછતના કારણે મારા જન્મ સમયે મારી માતાનું મૃત્યુ પામ્યા હતા। મારો ઉછેર મારા દાદીમાએ કર્યો હતો। તે મારી દાદીનો આભાર હતો કે તેમણે મને ભણાવી, કારણ કે મારા દાદી ખેતરમાં કામ કરતી હતી અને તેને મારું એડમિશન ગામમાં સરકારી શાળામાં કરાવ્યું। મારા પિતા પણ મારા ભણવામાં મહેનત કરતા હતા। મારા પિતા સાધારણ ખેડૂત હતા। ગામમાં અમારું નાનું મકાન હતું, પરંતુ તેમ છતાં મારી દાદી ખૂબ જ સારી હતી અને મારી દાદી મને પ્રેમ કરતી હતી, કારણ કે મારા માતા પિતા પણ મારી દાદીના એકમાત્ર પુત્ર હતા। દાદીએ દીકરીઓને ખૂબ જ વહાલી હતી। તેને પોતાની કોઈ દીકરી ન હતી, એટલે દીકરીના લગ્ન પછી તેમણે કોઈને વહુની દીકરી તરીકે સ્વીકારી લીધી। મારી માતા પણ દાદીને પોતાનો સર્વોચ્ચ માનતી હતી અને આ નાનકડા ઘરમાં અમારો નાનો પરિવાર સુખીથી રહેતો હતો અને ખૂબ જ સુખીથી જીવતો હતો। મિત્રો, તમે આટલા સુધી વાર્તા સાંભળી હોય તો વિડિયો લાઇક અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો। પછી જ્યારે મારો જન્મ થયો ત્યારે ઘરમાં ઘણી ઉજવણી થતી હતી, પરંતુ જ્યારે મારી માતાને ડિલિવરીનો સમય આવ્યો ત્યારે તેને કેટલીક તકલીફ પડી અને તેણે તેનો જન્મ આપી અને આ દુનિયા છોડી દીધી। મારા પિતા અને દાદીના મૃત્યુ પછી ખૂબ જ રડ્યા હતા। મારા માતા મૃત્યુ પછી પિતા પણ બીમાર થવા લાગ્યા, કારણ કે તેઓ મારી માતાને ખૂબ જ પ્રેમ કરતા હતા। જો કે મારા બધા કામ દાદીમાં જ કરતા હતા, પરંતુ બાળકને પિતાની સાથે માતાની પણ જરૂર હોય છે। પિતા મોટી બીમારીમાં ફસાઈ ગયા। દાદીમાને પિતાની બહુ ચિંતા થતી હતી। તે ઈચ્છતી હતી કે પિતાને સારવાર શહેરમાં થાય છે, જ્યાંથી તેને સારી સારવાર મળી શકે, પણ અમે ગરીબ હતા। શહેરમાં જઈ અને પિતાને સારવાર કેવી રીતે કરાવી? અમે 2 ટાઈમનું તો ભાગ્ય જ ખાવાનું મળતું હતું। જ્યારે પિતા બીમાર પડવા લાગ્યા ત્યારે પિતાની જગ્યાએ દાદીએ ખેતરમાં કામ કરવાનું શરૂ કર્યું। દાદીમા મને કહેતા કે તું ભણી અને સફળ બનજે અને તારા ઘરની મુશ્કેલી દૂર થઈ જશે। દાદીમાના શબ્દો શું ખૂબ સારી રીતે સમજી ગઈ। ત્યાંથી મને નક્કી કર્યું કે હું ભણી અને સફળ થઈશ, ત્યારે જ મારા ઘરની ખરાબ હાલત સુધરશે। મારા પિતાની સારવાર ચાલુ હતી, પણ મારા પિતાની તબિયત સારી નથી, તે દિવસે તે ખરાબ થતી। તે સારવાર માટે દાદી મારા પિતાને શહેરની હોસ્પિટલમાં લઈ ગઈ અને તે સમયે હું 19 વર્ષની હતી। દાદી મને શહેરમાં લઈ ગયા નહોતા, કારણ કે મારી પરીક્ષા નજીક આવી રહી હતી। તેણે કહ્યું હતું કે તું ઘરે રહે અને ઘર સંભાળ અને તારા અભ્યાસમાં ધ્યાન આપ, તારા પિતાનું ધ્યાન હું રાખું છું। નાનપણથી જ ઘરની આવી પરિસ્થિતિ હતી અને ચિંતા નહોતી કે ખબર નહીં કે ઘરની પરિસ્થિતિ ક્યારે સુધરશે। દાદીએ પણ ખૂબ મહેનત કરી, છતાં મારા પિતા બચી શક્યા ન હતા। તે મને છોડી અને ચાલ્યા ગયા। દાદી અને હું બંને પિતાના અવસાન પછી ખૂબ રડ્યા, કારણ કે અમારા બંને તો એક જ સાથે હતા। તે સમયે અમારા બંનેની દાદી અને પૌત્રી સાથે આવનાર કોઈ ન હતું। આમને આમ ઘણા દિવસો વીતી ગયા। પૈસાની કોઈ વ્યવસ્થા ન હતી। દાદી રાત દિવસ રડતી, જ્યારે હું તેને જોતી ત્યારે રડતી હતી, પણ આમ ઘણોનો સમય વીતી ગયો હતો, પરંતુ પૈસાની વ્યવસ્થા થઈ શકી ન હતી। અને ત્યારબાદ અચાનક ગામના મુખ્ય સરપંચ આ મુશ્કેલ સમયમાં અમને મદદ કરી, અમને ઘરે શાંત બચાવ્યા અને પછી દાદી સરપંચના ઘરે પોતાનો આભાર માનવા જતા હતા। તે સમયે તેનાથી દાદી દુઃખી થઈ અને સરપંચને કહ્યું કે જો તમે અમારા ઉપર ઉપકાર કરવા માંગતા હોય તો તમારી દીકરીને અમારા ઘરે નોકરની બનાવીને મોકલો। અમને એક નોકરાણીની જરૂર છે, અમારી આ સાળ સંભાળ રાખી, દાદીમાં કહેવા લાગ્યા।
હું તમારા ઘરનું કામ કરી આપીશ, પરંતુ હું મારી દીકરીને મોકલી શકતી નથી, હું તેને ભણાવવા માંગુ છું. તો સરપંચ કહેવા લાગ્યા, તમે તો તમારા ઘરનું કામ કરો, તમારી દીકરી અમારા ઘરો સમાન છે. જ્યારે અહીં રહેશે ત્યારે તેને કોઈ નુકસાન થશે નહીં, કોઈ પણ ચિંતા કર્યા વિના તેને અમારા ઘરે મોકલો અને તે અમારી દીકરી સાથે ભણશે, પણ બદલામાં તેને અમારા ઘરે કામ કરવા મળશે. અને સરપંચની વાત સાંભળી દાદી ચકિત થઈ ગયા, પણ તેઓ વિચારતા હતા કે તેની યુવાન દીકરીને સરપંચના ઘરે નોકરાણી તરીકે મોકલી તેને ખોટું તો નથી કર્યું ને. જ્યારે દાદીએ મને આવીને વાત કહી ત્યારે હું નોકરાણી તરીકે કામ કરવા તૈયાર થઈ ગઈ, કારણ કે હું જાણતી હતી કે આગળ ભણવામાં ખૂબ ખર્ચ થશે અને અમારા ઘરની પરિસ્થિતિ એટલી સારી નથી કે તે ખર્ચ કરી શકે. અને હું સરપંચની હવેલીમાં કામ કરવા જતી, મને કોઈ વાંધો ન હતો. ટૂંક સમયમાં મારી મહેનત, મારી નોકરી લાગી ગઈ. જ્યારે નોકરીનો કોલ લેટર મારા હાથમાં આવ્યો તો હું સરપંચના ઘરે તેમના આશીર્વાદ લઈ અને બધું જ ભાન ભૂલી મારા ઘર તરફ દોડવા લાગી. મને મારા કપડાનું કે મારા શરીરનું કોઈ ધ્યાન ન હતું. હું ઉઘાડા પગે ઘર તરફ દોડી રહી હતી ને હું ખૂબ જ આનંદમાં હતી કે જઈ અને મારા દાદીને વાત સંભળો. મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી? તમારા વિચારો અને લાગણીઓ કોમેન્ટમાં જરૂરથી શેર કરજો. તમારી કોમેન્ટ અમારી માટે બહુ મૂલ્યવાન છે. અને હા, જો સ્ટોરી ગમી હોય તો દિલની વાર્તા ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાયેલા રહેજો.